આપ સર્વેને મારા જય શ્રી કૃષ્ણ. પુરુષોત્તમ માસનું આજનું મહાત્મ્ય છે 6ઠા દિવસનું, અધ્યાય 6. અધિક માસના દુઃખનું વર્ણન. નારદ મુનિએ પૂછ્યું, હે નિષ્પાપ નારાયણ, વૈકુંઠપતિ ગૌલોકમાં અધિક માસને લઈ ગયા પછી શું કર્યું? નારાયણ બોલ્યા, હે નારદ મુનિ, અધિક માસને સાથે લઈને ભગવાન વિષ્ણુ ગૌલોકમાં ગયા અને ત્યાંના મણિરત્નોથી જડેલું એવું મનોહર મંદિર એમણે જોયું અને એટલું બધું તેજસ્વી હતું કે ભગવાન વિષ્ણુની આંખો એકાએક એને જોતા જ અંજાઈ ગઈ. પાછળથી ધીમે ધીમે આંખો ખોલી અધિક માસને પોતાની પાછળ દોરી તેઓ આગળ વધ્યા અને વિષ્ણુ મંદિરના બારણા સાચવતા રખવાડાઓએ ભગવાનને જોતા જ ઊભા થઈ મસ્તક નમાવી માન આપ્યું અને 2 હાથ જોડી પ્રણામ કર્યા ત્યારબાદ વિષ્ણુ ભગવાને મંદિરની રમણીય શોભા જોતા પ્રેમપૂર્વક અંદર પ્રવેશ કર્યો અને ત્યાં ગોપી વચ્ચે રત્નના સિંહાસન પર બિરાજેલા સાક્ષાત પરમ કૃપાળુ પરમાત્માના તેમને દર્શન થયા. તેમને શ્રી વિષ્ણુ ભગવાને અધિક માસે બંને નમન કર્યું. તે પછી તેમની સ્તુતિ કરતા બોલ્યા, હે ભગવાન, આખી સૃષ્ટિ નાશવંત છે, છતાંય આપ એકલા જ અમર છો. આપ જન્મ મરણ રહિત, નિર્લેશ, નિરાકાર અને નિરંજન હોવા છતાં જગતના કલ્યાણ માટે મોહ માયાનો આશરો લઈ જૂજવા રૂપ ધારણ કરી જુદે જુદે નામે જગતમાં સાકાર બન્યા છો. એવા સર્વવ્યાપી, સર્વજ્ઞ, સરાચર સચ્ચિદાનંદને હું નમસ્કાર કરું છું. આ પ્રમાણે પરમાત્માની સ્તુતિ કરી રહ્યા ત્યારબાદ વિષ્ણુ ભગવાને સન્માનપૂર્વક રત્નજડિત સિંહાસન ઉપર બેસાડ્યા અને મુનિ નારદને કહે છે કે, હે નારદ, આ પ્રમાણે વિષ્ણુએ કરેલા શ્રી કૃષ્ણ સ્તોત્રનો પાઠ સવારમાં ઉઠીને જે કોઈ મનુષ્ય કરશે તેના પાપ નાશ થઈ જશે અને ઉત્તમ ફળ પ્રાપ્ત થશે અને ત્યાં પુત્ર પૌત્રી વૃદ્ધિ થશે, અપકીર્તિ દૂર થશે અને એ માણસ આ લોકમાં સારી પ્રતિષ્ઠા મેળવી સર્વલોકે જશે. સિંહાસને બિરાજ્યા બાદ વિષ્ણુએ હાથ જોડી એક બાજુએ થરથર ધ્રુજતા ઊભા રહેલા અધિક માસને પરમાત્માના ચરણ કમળમાં પ્રણામ કરાવ્યા અને કહ્યું શ્રી કૃષ્ણ પરમાત્માએ એને માટે પૂછપરછ કરી, તમારી સાથે આ કોણ છે? આ અહીં શા માટે આવ્યો છે? એના મોં ઉપર ચિંતા અને ઉદાસીનતા કેમ છે? આ ગૌલોકમાં કોઈ પ્રાણી દુઃખી નથી, તેમ છતાં આની આંખોમાં ઝળહળિયા કેમ છે? એવા આ કયા દુઃખથી આ અભાગી જીવ થરથર કાપી રહ્યો છે? નારાયણ કહે, હે નારદ, ગૌલોકના સ્વામી શ્રી ઘનશ્યામના આવા વચનો સાંભળી વિષ્ણુએ સિંહાસન પરથી નીચે ઉતરી આવ્યા અને અધિક માસના દુઃખની કથા કહેવી શરૂ કરી. હે મુરલીધર મહાપ્રભુ, આ અભાગી જીવનું નામ અધિક માસ છે. આ એ દુઃખના દાવાનળમાં સળગી રહ્યો છે અને એના દુઃખનું નિવારણ થાય એ આશાથી એને આપની પાસે લઈ આવ્યો છું. સૂર્યની સંક્રાંતિ રહિત એ માસમાં સ્નાન, દાન, કોઈ શુભ કામનો આરંભ થઈ શકતો નથી, કારણ કે એને માથે કોઈ સ્વામી નથી. એટલે સર્વ પ્રાણીઓ, વનસ્પતિઓ 12 માસ, દિવસ રાત, ઘડી પળ વગેરે તમામ એને મેલો ગેલો ન ધણિયાતો ગણીને તિરસ્કાર કરે છે. આ મહાદુઃખથી કંટાળીને એ આપઘાત કરવા તૈયાર થયો હતો. ત્યાં
કોઈ દયાળુ પુરુષની પ્રેરણાથી એ મારી પાસે વૈકુંઠમાં આવ્યો. એનું દુઃખ નિવારણ કરવા કોઈ શક્તિમાન નથી એમ જાણી હું આ નિરાધારનો હાથ ઝાલી આપના શરણમાં લાવ્યો છું. આપ પરદુઃખ ભંજન અને પરમ કૃપાળુ કહેવાવ છો, તો કૃપા કરી આને દુઃખમાંથી છોડાવી ખુશી કરો. અને હે જગત પિતા, આપના એકવાર દર્શન કરવા ભાગ્યશાળી થનારનો કદાપી કમનસીબ કે દિલગીરનો સ્પર્શ થતો નથી એ વેદનું વાક્ય છે. એ મિથ્યા કેમ થાય? માટે આપ મારી ઉપર કૃપા કરીને આ ગરીબનું દુઃખ દૂર કરો, જેથી મારું અહીં આવવું સફળ થાય. આ પ્રમાણે અધિક માસની દુઃખની દર્દભરી કથા શ્રી પરમાત્માને સંભળાવી ભગવાન વિષ્ણુ 2 હાથ જોડી તેમના મોઢા સામે સતત જોતા રહ્યા. જવાબ સાંભળવાની આશાએ ઊભા રહી ગયા. અધિક માસના મહાત્મ્યમાં આજના 6 અધ્યાયને સંપૂર્ણ અધિક માસના દુઃખનું વર્ણન સંપૂર્ણ. શ્રી પુરુષોત્તમ પરમાત્માને અર્પણ. આપ સર્વને મારા જય શ્રી કૃષ્ણ.